નમસ્કાર દર્શક મિત્રો, જન ભારત ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે। હું છું મંસૂરી શેઠબાનુ। બરન પથારીમાં પડેલા માંડવી દરવાજામાં મેલડી માતા મંદિર તરફથી યોજાયો મેડિકલ કેમ્પ। ભક્તો અને નાગરિકોએ લાભ લીધો। મંદિર તરફથી ભક્તોને મેડિકલ કેમ્પનો લાભ લેવા નિમંત્રણ આપવામાં આવ્યું। આ વડોદરા શહેરમાં 4 દરવાજા છે। મેરડી માતાનું મંદિર આવેલું છે ને આજે મંગળવારના 20/5ના રોજ મેડિકલ કેમ્પ રાખવામાં આવેલો છે। આની પહેલાં બી મેડિકલ કેમ્પ રાખવામાં આવેલો, મોટો ભવ્ય પ્રોગ્રામ રાખેલો ને આ નેક્સ્ટ ટાઈમ હવે બીજી વખત મેડિકલ કેમ્પ રાખવામાં આવેલો છે। ભક્તોને કહીએ છીએ કે વહેલી તકે આવીને બધું એમનું જે ચેકઅપની કરવાની હોય એ ચેકઅપની કરાવી શકે છે ને અમારાથી જેટલી મદદ થાય એટલી અમે પબ્લિક માટે ને ભક્તો માટે અમે મદદ કરીએ છીએ। બધી વ્યવસ્થા મંદિર તરફથી કરવામાં આવે છે। પાણીથી માંડીને બધી ટ્રાફિકની સમસ્યાથી માંડી બધી સગવડ મંદિર તરફથી કરવામાં આવે છે। તારીખ 20/5/2025ના રોજ સવારે 11 વાગ્યાથી 2 વાગ્યા સુધીનો માંડવી મેઇન ગેટ ખાતે શ્રી મેલડી માતા ટ્રસ્ટના સહસહકારથી GACL ફાઉન્ડેશન ટ્રસ્ટ વડોદરા અને દીપક ફાઉન્ડેશન દ્વારા નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે, જેમાં જનરલ ચેકઅપ કરી રહ્યા છે અને દવાઓની નિઃશુલ્ક વિતરણ કરી રહ્યા છે। તો સર્વ ભાવિ ભક્તો તેમજ નાગરિકોને આ કેમ્પનો લાભ લેવા માટે નમ્ર વિનંતી। जयराज राउत, हॉस्पिटल एडमिनिस्ट्रेटर, दीपक मेडिकल फाउंडेशन। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें